नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। શ્રી બહુચરમાં મંદિર વીર દેવીશભાઈ વ્યાસના જન્મદિવસ નિમિત્તે ભવ્ય આનંદના ગરબાનો કાર્યક્રમ ચમત્કાર શ્રી બહુચરમાની કૃપા સાથે ઉજવાયો। શ્રી બહુચર માતાજીના મંદિરે જે આનંદના ગરબાના પાઠ રાખેલા હતા, પણ શુક્રવારે સવારથી જ કપડવંજમાં ધોધમાર વરસાદ થઈ ગયો હતો અને બપોરેથી રાત્રિના 9 કલાક સુધીને ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો હતો। એના કારણે આનંદના ગરબાના પાઠ રાખવા કે ન રાખવા એ ખૂબ જ ચિંતાજનક વિષય હતો। તેમ છતાં પણ માઈ ભક્તોએ મા બહુચરમાના મંદિરમાં દીપ પ્રાગટ્ય કરીને મા બહુચરમાને અરજ કરી અને નક્કી કર્યું કે રાત્રે આનંદના ગરબાના પાઠ રાખીશું જ, અને આયોજકે આગળનું કાર્ય શરૂ કર્યું। માતાજીની એટલી બધી અસીમ કૃપા થઈ કે રાત્રિના સમયે આનંદના ગરબાના પાઠ શરૂ થતાની સાથે જ મેઘરાજાએ વિરામ લીધો હતો અને મશીબા તેમજ બહેનોએ આનંદના ગરબાની રમઝટ જમાવી હતી અને રાત્રિના 3:30 કલાકે કાર્યક્રમ પૂર્ણ થયો। ત્યારબાદ 4 વાગ્યા બાદ ફરીથી મેઘરાજાએ વર્ષવાનું ચાલુ કર્યું। મા બહુચરમાનો આભાર અને મેઘરાજાનો પણ ખૂબ ખૂબ આભાર। ધોળીગોઈના ગોખવાડે મા બહુચરમાની કૃપા, મા બહુચરમાં હાજરો હજુર છે તેના સાક્ષી સ્વરૂપમાં ભક્તો બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા પધાર્યા હતા અને સાથે સાથે એ પણ ભક્તોનો વિશ્વાસ હતો કે ભલે વરસાદ ચાલુ છે તેમ છતાં પણ મંદિરે આનંદ ગરબાના પાઠ કરવા પધાર્યા અને મા બહુચરમાએ તેમનો વિશ્વાસ, તેમની શ્રદ્ધા, માના આશીર્વાદથી રાત્રિનો કાર્યક્રમ સફળ રહ્યો। આવો સર્વે ભાઈ ભક્તો માતાજીના આ સુંદર કાર્યક્રમ નિહાળો। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
માતાજી. નડિયાદથી આનંદ ગરબા મંડળ બોલાવી હતું, શક્તિ મંડળ. બહુ મસ્ત રમઝટ મચાવી હતી અને આનંદના ગરબા કરવાની મજા આવી. અને માળીએ 9 વાગે વરસાદ બંધ કરી દીધો હતો અને મસ્ત મજા આવી હતી અમને ગરબામાં. સવારથી વરસાદ ચાલુ હતો. અમને એવી આશા હતી કે આનંદનો ગરબો બંધ રાખવો પડશે, પણ માતાજીની એવી કૃપા થઈ અમારે અહીંયા કે ધોળી કુઈના ચોકમાં આનંદના ગરબાની રમઝટ જામી હતી. બહુ મસ્ત મજા આવી. 2:30 વાગ્યા લગીને ગરબો ચાલુ હતો. ત્યાં સુધી માતાજીએ લાજ રાખી બધાની અને 4 વાગ્યા સુધી વરસાદ પડ્યો નથી. તે સુધી અમારે મસ્ત મજા આવી આનંદના ગરબામાં. જય માતાજી. જય માતાજી, જય બહુચરમાં. અમારા અહીં થોડીક કોઈ આનંદના ગરબાના પાઠ વીર વ્યાસની બર્થડે નિમિત્તે રાખેલા હતા, પરંતુ સવારથી વરસાદ એટલો બધો ધોધમાર પડતો હતો. રાત્રે જ્યારે અમે 9 વાગે અહીં આનંદના ગરબાના પાઠ કરવા આવ્યા તો પણ વરસાદ ચાલુ હતો, પરંતુ અમે બધી બહેનોએ પ્રાર્થના કરી માતાજીને કે હવે મહેર કર અને વરસાદ બંધ કર. માતાજીની એટલી કૃપા થઈ કે વરસાદ બિલકુલ બંધ થઈ ગયો અને અમે 10 વાગે આનંદના ગરબાના પાઠ ચાલુ કર્યા અને રાત્રે 3 વાગ્યા સુધી અમારો પ્રોગ્રામ ચાલુ રહ્યો. અને નડિયાદથી માઈ મંડળ શક્તિ મંડળ આવેલું હતું. તે મંડળે એટલી બધી સરસ માતાજીના ગરબા કર્યા, પાઠ કર્યા અને બહુ રમઝટ જમાવી. એમાં માસીબા બી આવ્યા હતા અને માતાજી એટલી મહેર કરી કે 3 વાગ્યા સુધી બિલકુલ વરસાદ પડ્યો નહીં અને અમારા આનંદના ગરબાના પાઠ પૂરા થયા. તે પછી 3 વાગ્યા પછી અમારે મંદિરમાં બધું અવેરતા 4, 4:15 થઈ ગયા અને જે વરસાદ પડ્યો 4:30 પછી વરસાદ ચાલુ ધોધમાર થયો કે જે રાતનો રોકી રાખ્યો તો માતાજીએ એ ધમધમાઈને મન મૂકીને વરસ્યો. પરંતુ અમને આનંદના ગરબામાં બિલકુલ વિઘ્ન ના નડ્યું અને અમારી બહુચર માતા તો સાક્ષાત છે અને તેને અમારી સૌ ભાઈ ભક્તોની ઈચ્છા પૂરી કરી અને આનંદના ગરબાના પાઠ પૂરા કર્યા. એવી બહુ જ સરસ રીતે અમારો પ્રોગ્રામ સરસ થયો અને 300 થી 400 માણસ તે દિવસે આનંદના ગરબાના પાઠની રમઝટ જોવા માટે આવ્યા હતા. ઘણી વખત માતાજી ભાઈ ભક્તોની પણ કસોટી કરે છે. જ્યારે અમે આનંદના ગરબાના પાઠ કરવા આવ્યા ત્યારે વરસાદ તો ચાલુ જ હતો અને અમે બધી બહેનોએ ભેગા મળીને માતાજીને અરજ કરી અને માતાજીનો દીપ પ્રાગટ્ય શરૂ કર્યું. તે પછી વરસાદ બંધ થયો અને અમે આનંદના ગરબાના પાઠ શરૂ કર્યા.